મૂંગ દાળ કચોરી, નામમાં જ એટલો બધો સ્વાદ છે ને. તો ચાલો રીત લખી લઈશું. મૂંગ દાળ કચોરી બનાવવા માટેની રીત. સૂકો મસાલો બનાવવા માટેની રીત. એક મિક્સર જારમાં આખા ધાણા, વરિયાળી, મરી અને સૂકા મરચાંને એડ કરીને અધકચરા ક્રશ કરી લઈશું. પલાળેલી દાળને અધકચરી ક્રશ કરી લઈશું. ત્યારબાદ એને એક પેનમાં તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલને ગરમ કરી તૈયાર કરેલો મસાલો ઉમેરી શેકી લઈશું. હવે તેમાં બેસનને એડ કરી અધકચરી વાટેલી દાળને ઉમેરી લઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું. તેમાં હિંગ, ચાટ મસાલો, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરી બરાબર રીતે કૂક કરી લઈશું. આ મિશ્રણને ઠંડુ કરી તેમાંથી નાના નાના બોલ્સ તૈયાર કરી દઈશું. હવે તૈયાર કરેલી કણકમાંથી પૂરી વણી તેમાં સ્ટફિંગ ભરીને કચોરીનો શેપ આપી દઈશું અને આ તૈયાર કરેલી કચોરીને ગરમા ગરમ તેલમાં ધીમા તાપે તળી લઈશું. તો બસ મૂંગ દાળની કચોરી સર્વ કરવા માટે તૈયાર છે.